સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને વિવાદના મુદ્દે જાણકારી મળી રહી છે। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે એક મહત્વપૂર્ણ બેઠક અત્યારે ચાલી રહી છે। સચિન પાટીલ અમારા સંવાદદાતા આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, સાબરકાંઠાના વિવાદને આખરે જે સતત વધી રહ્યો છે તેને લઈને સીએમની અધ્યક્ષતામાં આ બેઠક કોણ કોણ બેઠકમાં અત્યારે હાજર છે અને આ બેઠક બાદ કેટલા સમયમાં કોઈ વધુ સ્પષ્ટતા થઈ શકે? लगभग 1 કલાક થયો છે વિધિ આ બેઠક શરૂ થઈ અને સીઆર પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી છે। આ જે રાજ્યસભાના સાંસદ છે રમીલાબેન બારા, દીપસિંહ રાઠોડ સાંસદ, સાથે ક્લસ્ટર પ્રભારી, એ જ રીતે જે જિલ્લા પ્રમુખો છે, મહામંત્રીઓ છે અને જે પણ બીજા હોદ્દેદારો છે હોદ્દેદારોને અહીંયા બોલાવવામાં આવ્યા છે। અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક ક્યારે બોલાવવામાં આવે એની ગંભીરતા પણ આપણે સમજી શકીએ છીએ, કારણ કે જે પ્રકારે સાબરકાંઠામાં પહેલાં ભીખુસિંહ જે છે એમના મામલે જે વિરોધ સામે આવ્યો, ત્યારબાદ હવે શોભનાબેન બારૈયા જેમને ઉમેદવાર તરીકે ઊભા કરવામાં આવ્યા, હવે એમના ઉમેદવારીને લઈને જે વિરોધ છે, એમનું જે નામ સૂચવવામાં આવ્યું છે એને લઈને જે વિરોધ છે, વિરોધ સામે આવી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જે પાર્ટી છે પાર્ટીને આનું નુકસાન થઈ શકે છે અને એ જ બાબતને લઈને સાબરકાંઠાના હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે। અને આ જે બેઠક છે બેઠકમાં ચર્ચા એ જ પ્રકારની થઈ રહી છે કે પાર્ટીને નુકસાન થાય એ કોઈ પણ પ્રકારની ગતિવિધિ ન થવી જોઈએ ને એ પણ લોકસભાની ચૂંટણીના સમય। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિને ખાળવા માટે, ડેમેજ કંટ્રોલ કરવા માટેનો આ એક પ્રયાસ છે, પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે। અને જે પ્રકારે આ બેઠક શરૂ થઈ છે અને બેઠકમાં જે હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા છે, ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે, ત્યારે તેમની પણ જે હાજરી છે એ હાજરીની અંદર આ જે બેઠક છે બેઠક ચાલી રહી છે અને તમામને એક પ્રકારે સૂચના આપવામાં આવી રહી છે કે આ જે વિરોધ છે વિરોધ હવે શાંત થવો જરૂરી છે, કારણ કે કાર્યકર્તાઓનો સમૂહ છે પાર્ટી વિધિ, અને એવામાં જો કાર્યકર્તાઓ જો પાર્ટી માટે ડેડિકેશન નહીં બતાવે કે પછી ઇન્ટરનલ જે પાર્ટીના ડિસ્પ્યુટ્સ છે એ ડિસ્પ્યુટ્સને લઈને આ પ્રકારે જે બાબતો છે સપાટી ઉપર આવતી રહેશે તો એ નુકસાનકારક છે। અને ભારતીય જનતા પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે અને એવામાં આ જે સ્થિતિ છે એ સ્થિતિ યોગ્ય નથી। એટલે જે પ્રકારે આ પહેલા વિરોધ સામે આવ્યો શોભનાબેન બારૈયાનો અને ભીખુજી ઠાકોર જે છે એ જ્યારે કમલમ પણ પહોંચ્યા હતા ત્યારબાદ એમના સૂર પણ બદલાયેલા આપણે જોયા હતા અને ત્યાર પછી પણ જે પ્રકારે વિરોધ હજી પણ ચાલી રહ્યો છે, ત્યારે આ સ્થિતિ છે એ સ્થિતિને જોતા હવે મુખ્યમંત્રી નિવાસસ્થાને એમની બેઠક ચાલી રહી છે અને સ્વાભાવિક રીતે સ્થાનિક જે હોદ્દેદારો છે, સ્થાનિક જેમની જવાબદારી છે સંગઠનની, ત્યારે એ સંગઠનની જવાબદારી નિભાવતા હોદ્દેદારોને હવે તાકીદ પણ કરવામાં આવી રહી છે કે આ જે જવાબદારી છે એ એમની છે કે આ જે વિરોધ છે વિરોધને શાંત કરવામાં આવે, પોતાના જે ઇન્ટરનલ જે પણ ડિસ્પ્યુટ્સ છે ડિસ્પ્યુટ્સને પૂર્ણ કરીને કે એમના ઉપર પૂર્ણ વિરામ લગાવીને આ જે બેઠક છે બેઠક ઉપર હવે પાર્ટીના ઉમેદવારને જીતાડવાની જે સંપૂર્ણ જવાબદારી છે સ્થાનિક સંગઠનની છે। પ્રદેશ સંગઠન જે છે એ એમને મદદ કરતું હોય છે, એ એમને મદદ કરી પણ રહ્યું છે, પરંતુ હવે જવાબદારી સ્થાનિક સંગઠનની છે અને સ્થાનિક સંગઠન જે છે એ ગંભીરતાથી આ મુદ્દા ઉપર વિચાર કરે અને સંપૂર્ણ જે વિવાદ ચાલી રહ્યો છે વિવાદ ઉપર હવે એક ફૂલ સ્ટોપ લાગે અને ફૂલ સ્ટોપ લાગ્યા પછી જે પાર્ટીના ઉમેદવારને જીતાડવાની દિશામાં કામ કરવાની જે બાબત છે એ દિશામાં કામ કરવા લાગે, એ પ્રકારની સૂચના જે છે અત્યારે આપવામાં આવી રહી છે। અને સ્વાભાવિક રીતે જે આ વિરોધ ચાલી રહ્યો છે અને જે પ્રકારે અન્ય બેઠકોની પણ વાત છે, ત્યારે એ બેઠકોને લઈને પણ પાર્ટી એટલી જ ગંભીર છે અને આ જે વિષય છે વિષય હાઈકમાન્ડ સુધી પણ પહોંચ્યો છે અને સાથે જ સાથે અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલીને આ જે મુદ્દો છે મુદ્દો પૂર્ણ કરવા માટેનું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ સચિન, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ જાણકારી આપી, મુખ્યપ્રધાનના નિવાસસ્થાને આ બેઠક ચાલી રહી છે, સીઆર પાટીલ સહિતના નેતાઓની હાજરી છે, સાબરકાંઠાના સ્થાનિક સરકાર અને સંગઠનના નેતાઓની પણ હાજરી।